નમસ્કાર મિત્રો, જીવનમાં ઘણી વખત સૌથી મોટી ખુશી પણ કેટલી નાની નાની વસ્તુઓમાંથી મળી રહે છે. એનું એક્ઝામ્પલ છે આ સિંગપાક. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સિંગપાક. કોઈ વડીલના મોઢામાં મૂક્યો હોય તો ખૂબાને ખૂબા આશીર્વાદ આવે એવો સિંગપાક. ચલો આજે આપણે બનાવીશું. સૌપ્રથમ એક કઢાઈમાં આપણે સિંગદાણાને શેકી લેવાના છે. આ સિંગદાણા મેં એક બાઉલ લીધેલા છે, આશરે 200 ગ્રામ જેવા હશે. અને એને હવે ધીમા તાપે હું શેકી રહી છું. શેકીને થઈ જાય ત્યારે ચેક કરી લેવું કે એના ફોતરા આસાનીથી નીકળે છે કે નહીં. ત્યારબાદ દરેકના ફોતરા કાઢી અને હવે મેં મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે. એને આ જ વાડકાના માપથી મેં સિંગદાણા લીધેલા છે અને એના જ પ્રમાણે હું ગોળ પણ લેવાની છું. અહીંયા હું કઢાઈમાં 2 ચમચા ઘી મૂકીશ અને એ જ વાડકાથી મેં ગોળનું માપ કરેલું છે. ગોળ પણ આશરે 150-200 ગ્રામની આસપાસ જ હશે, કારણ કે જે વાડકાના જે બાઉલથી મેં સિંગદાણા લીધેલા છે એનાથી જ મેં ગોળનું પણ મેઝરમેન્ટ લીધેલું છે. હવે આ આપણે ધીમે ધીમે ગોળ ઓગાળીશું. આ પ્રોસેસમાં ધ્યાન એક જ રાખવાનું છે કે આપણે ગોળનો પાયો પણ નથી આવવા દેવાનો અને ગોળનો પુડલો પણ નથી આવવા દેવાનો. બસ ખાલી ગોળને ઘીમાં મેલ્ટ કરવાનો છે. ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂકો એમાં ઉમેરી દઈશું. ધીમે ધીમે બધો સિંગદાણાનો ભૂકો આપણે એમાં ઉમેરી લઈશું અને ધીમે ધીમે હલાવીશું. આ પ્રોસેસ દરમિયાન ગેસને એકદમ ધીમો રાખવાનો છે કે જેથી ગોળ કડક ના થઈ જાય અને આપણો સિંગપાક એકદમ નરમ અને પોચો બને કે જેથી મોઢામાં મૂકતા સિંગપાક ઓગળી જાય. ધીમે ધીમે હલાવતા રહેવું. થોડીક વાર પછી તમે જોશો કે એ ઘટ્ટ થઈ ગયો છે. આ દરમિયાન તમારે ગેસ બંધ પણ કરી દેવાનો અને થોડીક વાર હલાવતા રહેવાનું. બરાબર હલી ગયા પછી એ જાડો લાગશે ત્યારે તમારે એને પછી થાળીમાં પાથરી લેવાનો રહેશે. ધીમે ધીમે બધું મિશ્રણ આપણે ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લઈશું અને એને સરળતાથી ફેલાવી લઈશું. ત્યારબાદ એને થોડીક વાર ઠર્યા પછી એમાં કાપા કરીશું. અત્યારે આ પ્રોસેસ દરમિયાન કાપા નહીં પડે. અંદર 10 કે 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે કાપા પડે છે કે નહીં. જુઓ, સરસ કાપા પડી રહ્યા છે એટલે મારો સિંગપાક ઠરી ગયો છે. અત્યારે શિયાળો છે એટલે સિંગપાક થોડો ફટાફટ ઠરે છે અને જો ઉનાળો હોય તો આ પ્રોસેસને આપણે અડધો કલાક પછી કરીશું. એક સરખા આપણે આમાં ચોસલા પાડી રહેવાના રહેશે. જુઓ, આપણો સિંગપાક તૈયાર છે, ગોલ્ડન બ્રાઉન કલરનો, અને એટલો બધો પોચો સરસ બન્યો છે કે તરત જ મોઢામાં મૂકતા ઓગળી જશે. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે તમે નેક્સ્ટ કયો વિડીયો જોવા માગો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.